અલ્યા મને નહોતી ખબર કે કદમગીરી જાહું ને એટલી બધી મજા આવશે. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. ભાદરવીની બધાને ખૂબ ખૂબ અભિનંદન. 64મો દી સાગાઈની સાથે ભાદરવીનો પ્લાન બની ગયો ભાઈબંધ હારે કદમગીરી જવાનો. તો હવે તમે બધા મસ્ત મજાનો વ્યૂ એન્જોય કરો. હું તમને મળું છું કદમગીરી જાય. ચલે નહીં ઉડે આસમાં पे પાલીતાણા વાળા અમારામાં કોમેન્ટ કરી દેજો. पता ना हो है जाना कहाँ पे कि बेमंजिलें हो सब रास्ते दुनिया से हो. તો જેમ તેમ કરીને કદમગીરી ઉપર તો પોગાડી દીધા હો. હજે તો ઉપર પોજ્યા કા તો બધા તરસા થઈ ગયા. જો હવે ખોટો બગડો સટા કર્યા વગેરે હાલો તમને દર્શન કરાવી દો. અને જે કદમગીરી આવ્યા છે ને કોમેન્ટ કરી દેજો કયા માતાજી બિરાજમાન. બાકી અહીંનો નજારો તમે જોવો. સાપુતારા નો જતા એક ખેલ અહીંયા આવી જજો તમે સાપુતારા ને ભૂલી જાવ ને એવો નજારો છે. એમાં અહીંયા પોસ્ટ દઈને ફોટા પાડતા હતા. મેં કીધું આ હું અલ્યા. અને ઉપરથી જોયો તો તમને આ જુનાગઢ જેવો જ લાગશે કારણ કે રસ્તા જેવા છે. અને આ દેખાની પ્રોપર બગદાણા છે. 2 કલાક મસ્ત વ્યૂ લઈને અમે થઈ ગયા હેઠે હાલ. એમાં જેવી ગાડીઓ કાઢીને કાં તો અમને ટ્રાફિક નડી. જેમ તેમ ટ્રાફિક ને તો ઓકે બાય બાય કરીને આવી જાય. ભાઈબંધને કીધું ધીમી ગાડી આગળ ઉપર ચડાવી દીધા પણ હવે ક્યાં ખાવા એમ નો ઠોક. એમાં અમે હતા હેઠે આવીને ભૂખ ના ભવડાઈ ગયા. તો હું એક લઈ લીધા ડોડા કારણ કે અમારથી હજુ સહન થાય પણ ભૂખ સહન નો થાય. એમાં ડોડા ખાઈને ભાઈબંધ હારે થઈ જાવ ડખો કારણ કે મને કે તું પૈસા દે. મેં કીધું તું પૈસા જો મજાકમાં ભાઈબંધ ની ઘડિયાળનો પટ્ટો તોડ નાખ્યો. હવે વારો ભાઈબંધ રિહાન હાલવા મળ્યો. જો કાંઈ નહીં એને તો મેં મને લેવું તમે પાર્ટ 2 માટે ફોલો કરીને રાખો. જય બાપા સીતારામ.